નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં ક્યારથી ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, સાથે જ કયા જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં 2 થી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 2 થી 3 દિવસો સુધી હજુ પણ છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્યમ કરતા વધારે અને ભારે વરસાદ થઈ શકે છે। હાલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ ચોમાસાના 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે, જ્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે। જો કે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થયા બાદ પણ ઘણા દિવસો સુધી સારો વરસાદ જોવા મળ્યો ન હતો। મિત્રો, ગુજરાતમાં 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી સરેરાશ કરતા 20% વધારે વરસાદ થયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતા 48% વધારે અને ગુજરાતના રિજનમાં હાલની સરેરાશ જેટલો જ વરસાદ થયો છે। મિત્રો, ગુજરાતમાં ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ ચોમાસું મોન્સૂન ટ્રફ રાજસ્થાન પરથી ખસીને ઉત્તર ભારત પર જતી રહી છે, તેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે, જ્યારે ઉત્તર ભારતમાં વરસાદનું જોર વધ્યું છે। હવામાન વિભાગના આંકડાકીય મોડેલ પ્રમાણે ગુજરાતમાં 3 ઓગસ્ટથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે। લગભગ આ 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। સાથે જ મધ્યપ્રદેશ પરથી એક સિસ્ટમ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થવાની શક્યતા છે અને તેને કારણે રાજ્યમાં 3 થી 5 ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમને કારણે રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, કેમ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ રાજસ્થાન પર જશે અને તેની અસર બંને રાજ્યોને થવાની શક્યતા છે। ગુજરાતમાં જુલાઈ મહિનામાં દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો અને કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી। તેમ છતાં પણ રાજ્યના 15 થી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતા વધારે વરસાદ થયો। મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 2 થી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે। તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા દેખાઈ રહી છે। જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। સાથે જ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ 3 ઓગસ્ટથી વધારે વરસાદ પડવાની શક્યતા છે અને તેમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જે બાદ વરસાદનું જોર ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ વધવાની શરૂઆત થઈ જશે। 3 અને 4 તારીખના રોજ હવામાન વિભાગ પ્રમાણે વરસાદનું જોર દક્ષિણ, પૂર્વ અને મધ્ય અને સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે, જે બાદ 5 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે। સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર આ તારીખોમાં વધારે રહેશે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ મધ્યમ પ્રકારનો સારો વરસાદ પણ થઈ શકે છે।
જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં આ 3 દિવસો દરમિયાન વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થાય છે અને નુકસાન થાય એટલો વરસાદ પડ્યો છે. 1 જૂનથી 1 ઓગસ્ટ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતા 216% વધારે વરસાદ થયો હતો, જ્યારે સુરેન્દ્રનગરમાં તેની સરેરાશ કરતા 36% સૌથી ઓછો વરસાદ પણ થયો હતો. છેલ્લા કેટલાક દિવસો પહેલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેની સરેરાશ કરતા ખૂબ ઓછો વરસાદ થયો હતો, પરંતુ તે બાદ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા વરસાદની ઘટ પૂરાઈ છે. મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.